જય માતાજી ભક્તો, સાવધાન! વર્ષ 2026ની ચૈત્ર માસની આ કામદા એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી. આ વખતે રવિવારના દિવસે સાક્ષાત સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુનો એક એવો મહાસંયોગ રચાવા જઈ રહ્યો છે જે કદાચ તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત લાવી શકે છે. શું તમે જાણો છો કે આ 2026માં એકાદશીનો વ્રત કયા દિવસે રાખવાનું છે? 28 માર્ચે કે 29 માર્ચે? અને શા માટે આ દિવસે કરવામાં આવેલો તુલસીનો એક ગુપ્ત પ્રયોગ તમારા પિતૃઓને તૃપ્ત કરી તમારા ઘર પર માં લક્ષ્મીનો કાયમી વાસ કરાવી શકે છે? જો તમારા કામ બનતા અટકી જાય છે, ઘરમાં પૈસા ટકતા નથી અથવા કોઈ અજ્ઞાત ભય સતાવે છે, તો રોકાઈ જજો, કારણ કે આજના આ વિશેષ વિડીયોમાં અમે તમને એક ગુપ્ત રહસ્યો અને શાસ્ત્રોક્ત ઉપાયો જણાવીશું જે 2026ના આ વર્ષમાં તમારું ભાગ્ય રાતોરાત બદલી શકે છે. ભૂલથી પણ આ વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે આજે તમે એ જાણશો કે આ કામદા એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરે કયા સંકેતો સાથે પધારવાના છે. ચાલો શરૂ કરીએ આ જ્ઞાનવર્ધક યાત્રા. આપ સૌને ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે કામદા એકાદશીની અનંત શુભકામનાઓ અને વધામણી. મિત્રો, આજની આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક હોવાની છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવતી તમામ કાર્યોમાં સફળતા અપાવનારી અને મનવાંછિત ફળ પ્રદાન કરનારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી કામદા એકાદશી કયા દિવસે આવવાની છે. આ વખતે એકાદશી તિથિને લઈને લોકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. કોઈ એક દિવસ તો કોઈ બીજા દિવસે એકાદશીની સાચી તારીખ જણાવી રહ્યું છે. ઉપરથી આ વખતે આ એકાદશી રવિવારના દિવસે આવી રહી છે, જે ભગવાન સૂર્યનારાયણનો પણ દિવસ માનવામાં આવે છે, જેના કારણે લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું. એવામાં તમારે એકાદશી રહેવું જોઈએ કે નહીં, વ્રત ક્યારે ખોલવાનું છે જેવી સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાં પ્રાપ્ત થવાની છે. તેથી ભક્તો, નિવેદન છે કે આજના આ ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયોને થોડો સમય કાઢીને શરૂઆતથી અંત સુધી જોજો. ચોક્કસપણે તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે. ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિનું આગમન થાય છે ત્યારે તિથિઓના વધવા ઘટવાના કારણે ક્યારેક અસમંજસ થાય છે. અમે તમારા માટે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક દ્રિગ સિવાયના અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તિથિ કાઢીને લાવ્યા છીએ, જેથી તમે એ જાણી શકો કે તમારે કામદા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવાનું છે. સાથે જ જાણીશું વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે. વળી જે પણ ભક્તોને જીવનમાં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવી છે અથવા કોઈ શ્રાપ કે દોષમાંથી મુક્તિની કામના છે, તેમના માટે પણ અમે ખૂબ જ ખાસ ઉપાય લઈને આવ્યા છીએ. આ સિવાય ચૈત્રના આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવાની છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ તમારે આ દિવસે નથી ખાવાની, તે પણ જાણીશું. સાથે જ જાણીશું કે આ દિવસે તમારે કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે આ દિવસે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ. હિન્દુ પંચાંગ મુજબ દર મહિનામાં 2 એકાદશી તિથિ આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. પરંતુ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી આ કામદા એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. વરાહ પુરાણ અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને રાક્ષસ યોની અને કુયોનીમાંથી મુક્તિ મળે છે અને તેના બગડેલા કામ બનવા લાગે છે. જે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને કોઈ પણ ક્ષેત્રમાં નિરાશાનો સામનો કરવો પડતો નથી, ચાહે તે કોઈ જૂનો દોષ હોય કે જીવનની મુશ્કેલીઓ. તેથી આ એકાદશીને અત્યંત પુણ્યશાળી અને સર્વ કાર્ય સિદ્ધ કરનારી માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ કામદા એકાદશીના વ્રતને રાખે છે તેને જીવતા જીવ સમાજમાં માન સન્માન અને કીર્તિ પ્રાપ્ત થાય છે અને વ્રતના પ્રભાવથી આવા લોકો અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠમાં જાય છે. આ વ્રતની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર કામદા એકાદશીનું વ્રત નથી રાખી શકતું, છતાં પણ જો તે બતાવેલી રીતે ભગવાનની પૂજા આરાધના કરે છે અને શાસ્ત્રોમાં બતાવેલો ફક્ત આ એક ઉપાય કરી લે છે, તો તેને ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. શાસ્ત્ર મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ એકાદશી રવિવારના દિવસે હોવાથી તે વધુ ખાસ છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે ભક્તો, એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે.
પદ્મપુરાણ, સ્કંદપુરાણ તથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે. તેથી ચોખા કે ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ આ દિવસે ગ્રહણ કરવી જોઈએ નહીં, ભલે તમે વ્રત રહો કે ન રહો. કામદા એકાદશીનું મૂળ તત્વ કામનાઓની પૂર્તિ અને આત્મશુદ્ધિ છે. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસી દલ અર્પણ કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે ઋતુફળ અને દૂધથી બનેલી મીઠાઈઓ ભગવાન શ્રી વિષ્ણુને ભોગ રૂપે અર્પણ કરી શકાય છે. એકાદશીના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં આ શ્લોક મળે છે. એકાદશ્યામ ભુંજીત તંડુલન કદાચન, અર્થાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ કારણથી કામદા એકાદશીના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પીળા ફળોનો ભોગ અર્પણ કરવો એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. આ વખતે એકાદશી રવિવારે આવી રહી છે. તમારે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ આરાધના કરવી જોઈએ. સૌપ્રથમ સૂર્યોદય પૂર્વે ઉઠીને સ્નાન આદિ કર્મોથી નિવૃત્ત થઈ ભગવાનના મંદિરને સાફ કરો. ભગવાનને પંચામૃતથી અભિષેક કરાવો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્રો પહેરાવો. સંકલ્પ લો કે હે પ્રભુ, હું મારી મનોકામનાઓની સિદ્ધિ માટે કામદા એકાદશી વ્રતનો સંકલ્પ કરું છું. મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરવાની શક્તિ આપો. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલાં તેમને જળ, અક્ષત અર્પણ કરો. ચોખા વગરના અથવા પીળા કરેલા ચોખાનો ઉપયોગ ફક્ત પૂજનમાં જ કરો, ખાવામાં નહીં. પીળા ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરો. ત્યારબાદ ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં પીળા ફળ, કેળા અને મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર કે આ દિવસે કયા કાર્યોથી બચવું જોઈએ. સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ સંયમ અને બ્રહ્મચર્ય છે. તેથી કોઈ પણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે વર્જિત છે. કામદા એકાદશીના દિવસે કોઈ પર ગુસ્સો ન કરવો. શાસ્ત્રોમાં એ પણ બતાવ્યું છે કે આ દિવસે ઝાડ પાનને, વિશેષ કરીને તુલસીના પાનને તોડવા જોઈએ નહીં. તુલસી પત્ર એક દિવસ પહેલાં જ તોડીને રાખી લેવા. આ દિવસે ઘરને પૂર્ણ રૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે તો લક્ષ્મીજીનો વાસ થતો નથી. આ દિવસે વૃદ્ધો અને બ્રાહ્મણોનો સન્માન કરો. કામદા એકાદશીના દિવસે એઠું ભોજન ભૂલથી પણ ન કરવું અને કોઈને કરાવવું પણ નહીં. આ એકાદશી સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે. તેથી જો તમે મનમાં દ્વેષ રાખી વ્રત કરશો તો ફળ નહીં મળે. રાત્રે ભગવાન વિષ્ણુનો ધ્યાન કરતા જાગરણ કરવું શ્રેષ્ઠ મનાય છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી અત્યંત પવિત્ર, પુણ્યદાયિની અને ઈચ્છાઓને ફળ આપનારી મનાય છે. પૌરાણિક કથા મુજબ પ્રાચીન કાળમાં ભોગીપુર નામના સુંદર નગરમાં રાજા પુંડરીક રાજ્ય કરતો હતો. ત્યાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ પત્ની રહેતા હતા, જે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ રાજાની સભામાં ગાતી વખતે લલિતને પોતાની પત્નીની યાદ આવતા તેની લય બગડી ગઈ. રાજાએ ક્રોધિત થઈ તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. લલિત ભયાનક રાક્ષસ બની ગયો. લલિતાએ તેને મુક્ત કરાવવા શૃંગી ઋષિની સલાહ લીધી. ઋષિએ તેને કામદા એકાદશીનું વ્રત કરવા અને તેનું ફળ પતિને અર્પણ કરવા કહ્યું. લલિતાએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તેના પુણ્યથી લલિત રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ ફરી સુંદર ગંધર્વ બની ગયો. આ રીતે કામદા એકાદશી એક સ્ત્રીની કામના પૂર્ણ કરી તેને કષ્ટમાંથી મુક્ત કરનારી બની. એકાદશીના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર અને શીઘ્ર ફળ આપનારો છે. સંધ્યા સમયે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. કામદા એકાદશી 2026 મુહૂર્ત. વૈદિક પંચાંગ અનુસાર એકાદશી તિથિનો આરંભ 28 માર્ચ 2026ના રોજ બપોરે 1:45 વાગે થશે અને તેનું સમાપન 29 માર્ચ 2026ના રોજ બપોરે 12:20 વાગે થશે. ઉદયા તિથિ મુજબ કામદા એકાદશીનું વ્રત 29 માર્ચ 2026 રવિવારના રોજ રાખવામાં આવશે. વ્રત પારણાનો સમય 30 માર્ચ 2026 સોમવારે સવારે 6:14થી 8:42ની વચ્ચે. કામદા એકાદશીના દિવસે તુલસીનો ઉપાય અત્યંત પ્રભાવશાળી છે. તુલસીને જળ અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા 7 પરિક્રમા કરવી. ભગવાનને તુલસી દલ અર્પણ કરવાથી તે સીધું તેમના હૃદય સુધી પહોંચે છે. આ દિવસે તુલસીના પાન સૂર્યાસ્ત પછી ન તોડવા અને સ્નાન કર્યા વગર તુલસીને સ્પર્શ ન કરવો. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ અને આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
ભક્તો, કામદા એકાદશીના વ્રત વિશે વાત કરતી વખતે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ વ્રત માત્ર ભૂખ્યા રહેવા પૂરતું મર્યાદિત નથી. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કામદા એટલે કે જે તમારી બધી જ કામનાઓ એટલે કે ઈચ્છાઓ પૂરી કરે. 2026ના વર્ષમાં જ્યારે આ એકાદશી રવિવારે આવે છે ત્યારે સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુનો અદ્ભુત મિલાપ થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય અથવા માન સન્માનમાં ઘટાડો થતો હોય તેમણે આ દિવસે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ લઈ તેમાં થોડું લાલ ચંદન અને ગોળ નાખી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં તેજ વધે છે. વ્રતની વિધિમાં એક બહુ મોટી ભૂલ જે અજાણતા ઘણા લોકો કરે છે તે છે પૂજામાં વપરાતા ચોખા. આપણે સૌ જાણીએ છીએ કે એકાદશીમાં ચોખા ખાવા નિષેધ છે, પણ શું તમે જાણો છો કે પૂજામાં પણ અક્ષત તરીકે ચોખાના બદલે સફેદ તલનો ઉપયોગ કરવો જોઈએ? ભગવાન વિષ્ણુને તલ અત્યંત પ્રિય છે અને એકાદશીના દિવસે તલનું દાન કરવું અથવા તલથી પૂજા કરવી એ હજારો ગણું પુણ્ય આપે છે. જો તમે આ દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા બળીને ભસ્મ થઈ જાય છે. કામદા એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. ચૈત્ર મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે, તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઠંડા જળનું દાન કરવું, પગરખાં કે છત્રીનું દાન કરવું એ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ભૂખ્યા જીવને અન્ન આપે છે તેને ક્યારેય પણ અન્ન અને ધનની અછત વર્તાતી નથી. 2026ના આ પવિત્ર વર્ષમાં જો તમે ગાય માતાને પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવો છો તો તમારા ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ભાગ્ય સાથ આપવા લાગે છે. તુલસી માતા વિશે વાત કરીએ તો કામદા એકાદશીના દિવસે તુલસીના ક્યારા પાસે બેસીને વિષ્ણુ અષ્ટક અથવા મધુરાષ્ટકમનો પાઠ કરવો જોઈએ. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા દાંપત્ય જીવનમાં તણાવ હોય તેમણે તુલસી માતાને લાળ ચુંદડી અને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ દિવસે તુલસીના મૂળની માટીનો તિલક કપાલે કરવાથી મન શાંત રહે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. યાદ રાખજો કે એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પણ કરવું જોઈએ, પણ તુલસીના પાન ક્યારેય સ્પર્શ ન કરવા કે તોડવા નહીં, કારણ કે તે દિવસે માતા તુલસી પોતે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખતા હોય છે. આ એકાદશીમાં આત્મચિંતનનું પણ મોટું મહત્વ છે. દિવસ દરમિયાન મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો અને મનથી પણ કોઈનું અહિત ન ઈચ્છવું. કામદા એકાદશી એ આપણી મલિન વાસનાઓ અને ખરાબ ઈચ્છાઓને બાળી નાખવાનો દિવસ છે. જો તમે 2026માં તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ ઈચ્છતા હોવ તો આ એકાદશીના દિવસે નિર્જળા રહેવાનો પ્રયત્ન કરજો અને જો શરીર સાથ ન આપે તો ફળાહાર લેજો. સાબુદાણાની ખીર કે મખાનાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. લસણ ડુંગળીથી બનેલી કોઈ પણ વસ્તુ ઘરમાં ન લાવવી અને રાત્રિના સમયે ભગવાનના નામનો જપ કરતા જાગરણ કરવું. શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કહી છે કે જે ઘરમાં એકાદશીનું વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે ગંભીર બીમારીઓ પ્રવેશતી નથી. ભગવાન શ્રીહરિનું સુદર્શન ચક્ર તે ઘરની રક્ષા કરે છે. 2026ની આ કામદા એકાદશી તમારા જીવનમાં સફળતાના નવા સોપાન સર કરાવશે. જે ભક્તો સાચા હૃદયથી આ વ્રત કરશે તેમના શત્રુઓ પરાસ્ત થશે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે. આ પવિત્ર જ્ઞાન તમે તમારા મિત્રો અને પરિવાર સાથે પણ વહેંચજો, જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બને. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ભક્તો, કામદા એકાદશી વિશે એક બહુ જૂની માન્યતા છે કે આ દિવસે જો મનુષ્ય પોતાની જીભ અને મન પર કાબૂ મેળવી લે તો તે સાક્ષાત દેવતા સમાન બની જાય છે. 2026ની આ કામદા એકાદશીમાં ગ્રહોની ચાલ એવી છે કે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી ખટરાગ ચાલે છે અથવા જેમના ઘરમાં ક્લેશ રહે છે તેમના માટે આ દિવસ વરદાન સાબિત થશે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જો તમે આ દિવસે કેસર મિશ્રિત દૂધથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો છો તો તમારા પર માં લક્ષ્મીની કાયમી કૃપા ઉતરે છે. દૂધ એ શાંતિનું પ્રતીક છે અને કેસર એ સમૃદ્ધિનું. જ્યારે આ બંનેનો મેળાપ ભગવાનના ચરણોમાં થાય છે ત્યારે જીવનમાં અદ્ભુત ચમત્કારો જોવા મળે છે.
કામદા એકાદશીના દિવસે એક બહુ મોટું રહસ્ય એ છે કે જે લોકોના અટકેલા પૈસા પાછા નથી આવતા તેમણે આ દિવસે તુલસીના છોડને 7 વાર પરિક્રમા કરવી જોઈએ અને દરેક પરિક્રમા વખતે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. યાદ રાખજો કે આ પરિક્રમા કરતી વખતે તમારા મનમાં લાલચ નહીં પણ શ્રદ્ધા હોવી જોઈએ. તુલસીના મૂળ પાસે ઘીનો દીવો પ્રગટાવી તેમાં એક ચપટી હળદર નાખવી. હળદર વિષ્ણુપ્રિય છે અને તે નકારાત્મક ઉર્જાને જળ મૂળથી ઉખેડી નાખે છે. 2026ના આ વર્ષમાં ખાસ કરીને જે લોકો વ્યાપારમાં ખોટ ખાઈ રહ્યા છે તેમણે આ દિવસે પીળા કપડામાં 11 પીળી કોળીઓ બાંધીને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખવી અને બીજે દિવસે તેને પોતાની તિજોરીમાં સ્થાપિત કરવી. આ ઉપાય તમારી તિજોરીમાં ક્યારેય પૈસાની અછત નહીં થવા દે. એકાદશીની રાત્રિનું મહત્વ તો અનંત છે. શાસ્ત્રો કહે છે કે એકાદશ્યામ ન ભુંજીત, એટલે કે આ દિવસે અન્નનો ત્યાગ કરવો એ માત્ર પેટની શુદ્ધિ નથી પણ આત્માની શુદ્ધિ છે. 2026ની આ રવિવારની એકાદશીમાં રાત્રે 12 વાગ્યે જો તમે ભગવાન વિષ્ણુના મધુરાષ્ટકમ અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો છો તો તમારા વર્ષો જૂના શત્રુઓ પણ મિત્રો બની જશે અને કોર્ટ કચેરીના કેસમાં પણ વિજય મળશે. આ રાત્રિ જાગરણ દરમિયાન જો તમે દીવા સામે બેસીને તમારા પાપોની માફી માંગશો તો માં લક્ષ્મી પોતે તમારા ઘરની દહેલીજ ઓળંગીને અંદર પ્રવેશશે. ભક્તો, એકાદશીમાં તુલસીના પાન વિશે એક બીજી મહત્વની વાત એ છે કે જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શક્યા હો તો માત્ર તુલસીના 11 પાન લઈ તેના પર ચંદનથી રામ લખીને ભગવાન વિષ્ણુના ગળામાં માળા બનાવીને પહેરાવવી. આ નાનકડી સેવા હજારો અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય આપે છે. રામ નામમાં એ શક્તિ છે કે જે પથ્થરને પણ તારી શકે છે, તો તમારા જીવનના દુઃખોને કેમ ન તારે? 2026માં જ્યારે આ નવ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ કામદા એકાદશી તમારા માટે એક નવું આયખું લઈને આવશે. વ્રત ખોલતી વખતે એટલે કે પારણા કરતી વખતે પણ અમુક સાવધાની રાખવી જોઈએ. 30 માર્ચ 2026ના દિવસે જ્યારે તમે વ્રત ખોલો ત્યારે સૌથી પહેલાં ગાયના શુદ્ધ દૂધનું અથવા તુલસીના પાનનું સેવન કરવું. જે લોકો વ્રત પૂર્ણ કર્યા પછી બ્રાહ્મણોને અથવા ગરીબોને પીળા ફળો અને વસ્ત્રોનું દાન કરે છે તેમનું આ વ્રત અક્ષય બની જાય છે. કામદા એકાદશીના આ પવિત્ર અવસરે આપણે એવો સંકલ્પ લઈએ કે આપણે ક્યારેય કોઈ અસહાય વ્યક્તિનું અપમાન નહીં કરીએ. ભક્તિમાં શક્તિ ત્યારે જ આવે છે જ્યારે આપણું હૃદય કરુણાથી ભરેલું હોય. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા જગદંબાના આશીર્વાદથી તમારું આખું 2026નું વર્ષ સુખમય, શાંતિમય અને વૈભવશાળી રહે તેવી અભ્યર્થના. ભક્તો, કામદા એકાદશીનું વ્રત માત્ર શરીરની શુદ્ધિ નથી પણ તે માનસિક પૂજાનું સર્વોત્તમ માધ્યમ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે મનથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તેની કુંડળીના અશુભ ગ્રહો પણ શુભ ફળ આપવા લાગે છે. 2026ના વર્ષમાં જ્યારે આ એકાદશી રવિવારે આવે છે ત્યારે સૂર્ય અને ગુરુના પ્રભાવથી એક વિજય યોગ બની રહ્યો છે. જે લોકો વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે અથવા જેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. આ કવચ તમારા શરીર અને આત્માની આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે જેનાથી કોઈ પણ નકારાત્મક શક્તિ કે મેલી વિદ્યા તમારા ઘર પર અસર કરી શકતી નથી. કામદા એકાદશીના દિવસે તુલસીના પાન સાથે જોડાયેલું એક બીજું રહસ્ય એ છે કે જો કોઈ ભક્ત આ દિવસે 108 વાર ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરતા તુલસીના ક્યારામાં કાચું દૂધ અર્પણ કરે છે તો તેના પિતૃઓ તૃપ્ત થાય છે. પિતૃઓની તૃપ્તિથી ઘરમાં આવતી આર્થિક અડચણો દૂર થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. યાદ રાખજો કે આ 2026નું વર્ષ પરિવર્તનનું વર્ષ છે અને આ એકાદશી તે પરિવર્તનની ચાવી છે. જો તમે આ દિવસે પીળા રંગના અનાજનું દાન કરો છો તો તમારી 7 પેઢી સુધી ક્યારે અન્ન અને ધનની અછત નહીં વર્તાય. એકાદશીના વ્રતમાં ક્ષમાનું બહુ મોટું મહત્વ છે. પૂજાના અંતે ભગવાન શ્રી હરિ પાસે એવો ભાવ રાખવો કે હે પ્રભુ, અજાણતા મારાથી કોઈનું દિલ દુભાયું હોય કે કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. જે વ્યક્તિમાં ક્ષમા આપવાનો અને માગવાનો ગુણ છે તેના પર સાક્ષાત માં લક્ષ્મી પ્રસન્ન રહે છે. 2026ની કામદા એકાદશીમાં રાત્રિના સમયે જો તમે ઘીના દીવા સામે બેસીને મધુરાષ્ટકમ સાંભળો છો તો તમારો સ્વભાવ શાંત થશે અને ઘરમાં પ્રેમ વધશે. આ રાત્રિ જાગરણ દરમિયાન જો તમે ગરીબો માટે અથવા ગાયો માટે અન્ન કાઢીને રાખો છો તો તેનું પુણ્ય અક્ષય બની જાય છે.
તુલસી વિશે એક ખાસ ચેતવણી જે શાસ્ત્રોમાં આપવામાં આવી છે તે એ છે કે એકાદશીના દિવસે તુલસીના ક્યારાની આસપાસ ક્યારેય ગંદકી ન રાખવી. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. આ દિવસે તુલસીના મૂળની માટીનો તિલક કરવાથી મગજની નસો શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા છે તેમના માટે આ ઉપાય અચૂક ફળદાયી છે. 2026માં જ્યારે સ્પર્ધાત્મક યુગ વધી રહ્યો છે ત્યારે આ આધ્યાત્મિક શક્તિ તમારા બાળકોના ભવિષ્યને તેજસ્વી બનાવશે. વ્રત પૂરું થયા પછી એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવું અથવા કોઈ અસહાયને ભોજન કરાવવું એ વ્રતની પૂર્ણાહુતિ માનવામાં આવે છે. પારણા કરતી વખતે ભગવાનને ધરાવેલો પ્રસાદ જ લેવો. કામદા એકાદશીના આ પવિત્ર અવસરે આપણે એવો સંકલ્પ લઈએ કે આપણે આ વર્ષે ક્યારેય કોઈની નિંદા નહીં કરીએ અને હંમેશા પરોપકારના કાર્યોમાં જોડાયેલા રહીશું. ભક્તિ અને શક્તિના આ સમન્વયથી તમારું 2026નું વર્ષ સફળતાઓથી ભરેલું રહે તેવી મા ભવાની અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં પ્રાર્થના. ભક્તો, કામદા એકાદશીના આ પવિત્ર અવસરે આપણે એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે 2026નું આ વર્ષ પરિવર્તનોથી ભરેલું છે. જ્યોતિષીય ભષ્ટીએ જોવામાં આવે તો આ વર્ષે જે લોકો માનસિક રીતે મજબૂત હશે તેઓ જ સફળતાના શિખરે પહોંચશે. કામદા એકાદશી એ મનને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ અવસર છે. જે લોકોના ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય અથવા અશાંતિનું વાતાવરણ રહેતું હોય તેમણે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં 2 કપૂરની ગોટીઓ નાખવી. કપૂરની સુગંધ અને દીવાનો પ્રકાશ નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી વાસ માટેનો માર્ગ મોકળો કરે છે. ભક્તો, ખાસ કરીને બાળકોના અભ્યાસ અને ભવિષ્ય વિશે ચિંતિત માતાપિતા માટે કામદા એકાદશીનો એક અચૂક ઉપાય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુને મિશ્રી અને માખણનો ભોગ ધરાવો અને તે પ્રસાદ બાળકોને ખવડાવવો. માખણ એ બુદ્ધિ અને ચપળતાનું પ્રતીક છે. આ ઉપરાંત જો સંતાન જિદ્દી હોય કે કહેવામાં ન હોય તો તુલસીના ક્યારા પાસે બેસીને સંતાન ગોપાલ મંત્રનો 108 વાર જાપ કરવો. 2026ના આ સ્પર્ધાત્મક યુગમાં આધ્યાત્મિક બળ જ તમારા બાળકોને સાચી દિશા બતાવી શકે છે. કામદા એકાદશીના દિવસે એક બહુ મોટું રહસ્ય એ છે કે આ દિવસે પૃથ્વી પર તમામ પવિત્ર નદીઓ અને તીર્થોનો વાસ વિષ્ણુ ભક્તોના હૃદયમાં હોય છે. જો તમે કોઈ પવિત્ર નદી પર સ્નાન કરવા ન જઈ શકો તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને ચપટી હળદર નાખી સ્નાન કરવું. આનાથી તમારા આભા મંડળ એટલે કે ઓરાની શુદ્ધિ થાય છે અને તમારી આસપાસ એક સકારાત્મક તેજ ઉત્પન્ન થાય છે. આ તેજ તમને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપે છે. 2026માં જ્યારે વિશ્વમાં માનસિક તણાવ વધી રહ્યો છે ત્યારે આ શુદ્ધિ તમને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરશે. વ્રતની પૂર્ણાહુતિ વખતે એટલે કે દ્વાદશીના દિવસે જ્યારે તમે પારણા કરો ત્યારે યાદ રાખજો કે તે દિવસે પણ સાત્વિકતા જળવાઈ રહેવી જોઈએ. વ્રત ખોલ્યા પછી તરત જ ભારે કે તામસિક ભોજન ન કરવું. સૌથી પહેલા ભગવાનને ધરાવેલો તુલસીનો પત્ર અને જળ લેવું. ત્યારબાદ ગાયના દૂધની વાનગી અથવા ફળો લેવા. જે લોકો એકાદશીના વ્રત પછી જરૂરિયાતમંદ કન્યાઓને દાન આપે છે અથવા ગરીબોને વસ્ત્રદાન કરે છે તેમનું આ પુણ્ય 7 જન્મ સુધી તેમની સાથે રહે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ એટલે કે બીજાનું ભલું કરવાથી મોટો કોઈ ધર્મ નથી. અંતે કામદા એકાદશી આપણને એ શીખવે છે કે આપણી ઈચ્છાઓ કામનાઓ પર કાબૂ હોવો જોઈએ. 2026નું આ વર્ષ આપણને એ જ સંદેશ આપે છે કે જો મનુષ્ય સંયમી અને શ્રદ્ધાળુ હશે તો તે પથ્થરને પણ સોનામાં બદલી શકે છે. આ નવા વર્ષના પ્રારંભે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતાજીના આશીર્વાદ તમારા પર સદાય વરસતા રહે. તમારા ઘરના ભંડાર ભરેલા રહે, બીમારીઓ દૂર થાય અને તમારા સંતાનો કીર્તિ મેળવે તેવી મંગલકામના. ભક્તો, કામદા એકાદશી વિશે શાસ્ત્રોમાં એક અત્યંત ગુપ્ત વાત એ પણ જણાવાય છે કે આ દિવસે કરવામાં આવેલી સાધનાથી મનુષ્યના સ્વપ્ન જગત પર પણ પ્રભાવ પડે છે. જે ભક્તો આ દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત રાખે છે અને રાત્રે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરે છે તેમને આવનારા સમયના શુભ સંકેતો સ્વપ્નમાં મળવા લાગે છે. 2026નું આ વર્ષ આધ્યાત્મિક જાગૃતિનું વર્ષ છે. જો એકાદશીની રાત્રિએ તમને સ્વપ્નમાં ગાય, ગંગા નદી, ઉગતો સૂર્ય અથવા સફેદ હાથી દેખાય તો સમજવું કે સાક્ષાત માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થયા છે અને ટૂંક સમયમાં તમારી બધી જ આર્થિક મુશ્કેલીઓનો અંત આવવાનો છે. આ સંકેતો એ વાતની સાબિતી છે કે તમારા વર્ષોના પાપો હવે ધોવાઈ રહ્યા છે
આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં રાહુ કે કેતુના કારણે જીવનમાં વારંવાર અચાનક મુસીબતો આવતી હોય અથવા જેમને અજ્ઞાત ભય રહેતો હોય તેમના માટે કામદા એકાદશીનો એક વિશેષ પ્રયોગ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ચંદનનો લેપ લગાડવો અને ત્યારબાદ તેમાંથી થોડું ચંદન લઈને તુલસીના છોડ પર પણ લગાડવું. રાહુ કેતુ એ ભ્રમ અને અંધકારના ગ્રહો છે, જ્યારે ચંદન એ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. આ પ્રયોગ કરવાથી મનનો ભય દૂર થાય છે અને વ્યક્તિને સાચી દિશા દેખાય છે. 2026માં જ્યારે દુનિયામાં માનસિક અસ્થિરતા વધી રહી છે, ત્યારે આ આધ્યાત્મિક શીતળતા તમને હજારો લોકોની ભીડમાં પણ અલગ અને તેજસ્વી બનાવશે. કામદા એકાદશીના દિવસે એક બહુ મોટું રહસ્ય એ પણ છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ જળાશયોમાં દેવતાઓનું તત્વ ભળેલું હોય છે. જો તમારા ઘરમાં તુલસીનું પાન સુકાઈ ગયું હોય તો તેને ક્યારેય કચરામાં ન નાખવું, તેને પવિત્ર જળમાં પધરાવી દેવું અથવા કોઈ કુંડામાં દાટી દેવું. એકાદશીના દિવસે તુલસીના સૂકા પાન પણ જો તમે તમારા પાકીટમાં રાખો છો તો તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને બિનજરૂરી ખર્ચાઓને અટકાવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે મનુષ્ય એકાદશીના દિવસે મન, વચન અને કર્મથી પવિત્ર રહે છે, તેના 7 પેઢી સુધીના પૂર્વજો વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 2026ના આ વર્ષમાં ખાસ કરીને જે યુવાનો કારકિર્દીમાં સફળતા મેળવવા ઈચ્છે છે, તેમણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના ફળો અને હળદરવાળા દૂધનો ભોગ ધરાવી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. હળદર એ ગુરુ ગ્રહનું પ્રતીક છે અને ગુરુ એ ભાગ્યનો કારક છે. જ્યારે તમારું ભાગ્ય બળવાન હોય ત્યારે મામૂલી મહેનત પણ મોટું પરિણામ આપે છે. આ પવિત્ર દિવસોમાં નિંદા, ઈર્ષ્યા અને અસત્યથી દૂર રહેવું જોઈએ. કોઈનું દિલ દુભાવવું એ સૌથી મોટું પાપ છે. તેથી વાણી પર સંયમ રાખવો અને સૌની સાથે મીઠાશથી વર્તવું. અંતે કામદા એકાદશી આપણને એ શીખવે છે કે જીવનમાં જે પણ મેળવવું હોય તે માત્ર પુરુષાર્થથી નહીં પણ પરમાત્માની કૃપાથી મળે છે. 2026નું આ વર્ષ આપણને એ જ સંદેશ આપે છે કે જો મનુષ્ય સંયમી અને શ્રદ્ધાળુ હશે તો તે પથ્થરને પણ સોનામાં બદલી શકે છે. આ નવ વર્ષના પ્રારંભે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતાજીના આશીર્વાદ તમારા પર સદાય વરસતા રહે. તમારા ઘરના ભંડાર ભરેલા રહે, બીમારીઓ દૂર થાય અને તમારી કીર્તિ 10 દિશાઓમાં ફેલાય તેવી મંગલ કામના. ભક્તો, કામદા એકાદશીના પવિત્ર અવસરે આપણે એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે 2026નું આ વર્ષ માત્ર કેલેન્ડર બદલવાનું વર્ષ નથી, પણ આપણી આંતરિક ઊર્જાને બદલવાનું વર્ષ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે કામદા એકાદશીના દિવસે બ્રહ્માંડમાંથી જે તરંગો પૃથ્વી પર આવે છે તે મનુષ્યના મગજની ગ્રંથિઓને સક્રિય કરે છે. જે લોકો વારંવાર નિર્ણય લેવામાં ભૂલ કરે છે અથવા જેમના મનમાં હંમેશા દ્વિધા રહે છે, તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુને સફેદ ચંદન અર્પણ કરવું જોઈએ અને તેમાંથી થોડું ચંદન પોતાના કપાલે લગાડવું જોઈએ. ચંદનની શીતળતા તમારા મગજને શાંત કરશે અને તમને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપશે. આ 2026ની કામદા એકાદશીમાં એક વિશેષ પ્રયોગ જે લોકો આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે છે. આ દિવસે તુલસીના ક્યારામાં કાચું દૂધ અર્પણ કરતી વખતે મનમાં એવો ભાવ રાખવો કે તમારા જીવનના તમામ અવરોધો દૂર થઈ રહ્યા છે. દૂધ એ શુદ્ધિનું પ્રતીક છે અને તુલસી એ સાક્ષાત લક્ષ્મી છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય છે ત્યારે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. યાદ રાખજો કે આ પ્રયોગ સૂર્યાસ્ત પહેલાં જ કરવો જોઈએ. રાત્રિના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી તેમાં એક લવિંગ નાખવું. લવિંગ એ ઊર્જાનો કારક છે અને તે તમારા ઘરની નકારાત્મકતાને શોષી લેવાની ક્ષમતા રાખે છે. ભક્તો, એકાદશીના દિવસે મૌન રહેવાનું પણ બહુ મોટું વિજ્ઞાન છે. 2026ના આ ભાગદોડ ભર્યા યુગમાં મનુષ્ય સૌથી વધુ પોતાની ઊર્જા બોલવામાં નષ્ટ કરે છે. જો તમે એકાદશીના દિવસે માત્ર 2 કલાક પણ મૌન રહીને ભગવાન વિષ્ણુના ઓમ નમો નારાયણ મંત્રનો માનસિક જાપ કરો છો તો તમારી સંકલ્પ શક્તિ અનેક ગણી વધી જાય છે. આ શક્તિ તમને મુશ્કેલ સમયમાં પણ અડગ રાખશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ પોતાની વાણી પર સંયમ રાખે છે તેના દ્વારા બોલાયેલું દરેક વાક્ય સત્ય સાબિત થાય છે. એટલે કે તમારી વાણીમાં સરસ્વતીનો વાસ થાય છે. તુલસી વિશે એક અદ્ભુત રહસ્ય એ પણ છે કે જો તમારા ઘરમાં તુલસીના પાન વારંવાર સુકાઈ જતા હોય તો તે સંકેત છે કે તમારા ઘર પર કોઈની ખરાબ નજર છે અથવા ઘરનું વાસ્તુ બરાબર નથી. કામદા એકાદશીના દિવસે તુલસીના ક્યારાની આસપાસ હળદરથી એક કુંડાળું લક્ષ્મણ રેખા બનાવવું. હળદર એ એન્ટિસેપ્ટિક હોવાની સાથે સાથે આધ્યાત્મિક રીતે સુરક્ષા કવચ પણ છે.
2026માં જ્યારે લોકોની માનસિકતા બદલાઈ રહી છે ત્યારે આ નાનકડા ઉપાયો તમારા પરિવારની રક્ષા કરશે. જે ભક્તો આ દિવસે ગરીબ બાળકોને પીળા રંગના કપડાં કે મીઠાઈ આપે છે તેમને ભગવાન વિષ્ણુની સાથે દેવગુરુ બૃહસ્પતિના પણ આશીર્વાદ મળે છે. વ્રતની વિધિમાં દાનનું મહત્વ સમજાવતા ઋષિઓએ કહ્યું છે કે તમે જે આપો છો તે જ તમને 100 ગણું થઈને પાછું મળે છે. જો તમે આર્થિક પ્રગતિ ઈચ્છતા હો તો એકાદશીના દિવસે કોઈ પણ અસહાય વ્યક્તિની મદદ કરજો. તે મદદ માત્ર પૈસાની જ નહીં પણ સારી સલાહ કે સેવા રૂપે પણ હોઈ શકે છે. 2026નું આ વર્ષ સામાજિક સેવાનું વર્ષ પણ છે. જે લોકો અન્યના સુખમાં પોતાનું સુખ શોધે છે તેમને ઈશ્વર ક્યારેય નિરાશ કરતા નથી. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં જગદંબાના આશીર્વાદથી તમારું 2026નું વર્ષ સુખમય, શાંતિમય અને અત્યંત વૈભવશાળી રહે તેવી પ્રાર્થના. ભક્તો, કામદા એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપવાસમાં જળ એટલે કે પાણીનું પણ એક વિશેષ વિજ્ઞાન છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો તમે નિર્જળા વ્રત નથી કરી શકતા અને પાણી પીઓ છો તો તે પાણી હંમેશા તાંબાના પાત્રમાં રાખેલું હોવું જોઈએ. તાંબુ એ સૂર્યનું પ્રતીક છે અને 2026ની આ એકાદશી રવિવારે હોવાથી તાંબાના પાત્રનું પાણી પીવાથી તમારા શરીરમાં રહેલી આળસ અને નકારાત્મકતા દૂર થાય છે. આ વિજ્ઞાનને સમજવું એટલે જ પરમાત્માની નજીક જવું. જ્યારે તમારું શરીર શુદ્ધ હોય છે ત્યારે જ તમારા વિચારો પવિત્ર બને છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો કામદા એકાદશીના દિવસે જો તમે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વમાં ગંગાજળ છાંટો છો તો ત્યાં દેવતાઓનો વાસ કાયમી બને છે. 2026માં જે લોકોના ઘરમાં વારંવાર બીમારીઓ આવે છે તેમણે આ દિવસે તુલસીના પાનવાળું પાણી આખા ઘરમાં છાંટવું જોઈએ. તુલસી એ કુદરતી એર પ્યોરિફાયર હોવાની સાથે સાથે આધ્યાત્મિક રીતે સુરક્ષા કવચ પણ છે. જે લોકોના કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે તેમણે આ દિવસે પીળા રંગને ફૂલોથી ભગવાન વિષ્ણુનો શૃંગાર કરવો. પીળો રંગ એ ગુરુ ગ્રહનો છે અને ગુરુ એ ભાગ્યનો દ્વારપાલ છે. જ્યારે ગુરુ પ્રસન્ન હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત તમારી સફળતાને રોકી શકતી નથી. એકાદશીના દિવસે ધ્યાન કરવાનું પણ બહુ મોટું મહત્વ છે. 2026ના સમયમાં મનુષ્યનું મન સૌથી વધુ ચંચળ છે. જો તમે એકાદશીની સાંજે માત્ર 10 મિનિટ દીવાની જ્યોત સામે જોઈને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો છો તો તમારી એકાગ્રતા શક્તિમાં અદ્ભુત વધારો થાય છે. આ શક્તિ તમને મુશ્કેલ સમયમાં સાચા નિર્ણય લેવામાં મદદરૂપ થશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવે છે તે આખા જગત પર વિજય મેળવી શકે છે. તુલસી વિશે એક અદ્ભુત રહસ્ય એ પણ છે કે જો તમે એકાદશીના દિવસે તુલસીના મૂળ પાસે માટીનો એક નાનો દીવો પ્રગટાવો છો તો તે દીવાનો પ્રકાશ સીધો તમારા પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને શાંતિ આપે છે. 2026માં જ્યારે પર્યાવરણ અને કુદરતી આફતો વધી રહી છે ત્યારે આ નાના નાના આધ્યાત્મિક ઉપાયો તમારા ઘર અને પરિવારની સુરક્ષા કરશે. જે ભક્તો આ દિવસે અબોલ પશુઓને ખાસ કરીને કૂતરા કે ગાયને રોટલી અને ગોળ ખવડાવે છે તેમને ભગવાન વિષ્ણુની સાથે શનિદેવના પણ આશીર્વાદ મળે છે. વ્રત પૂરું થયા પછી એટલે કે 30 માર્ચ 2026ના દિવસે જ્યારે તમે પારણા કરો ત્યારે યાદ રાખજો કે તે દિવસે પણ સાત્વિકતા જળવાઈ રહેવી જોઈએ. વ્રત ખોલ્યા પછી તરત જ ક્યારેય કોઈની સાથે ઝઘડો કે વાદવિવાદ ન કરવો. સૌથી પહેલાં ભગવાનના ચરણામૃતનું સેવન કરવું. જે લોકો એકાદશીના વ્રત પછી જરૂરિયાતમંદ કન્યાઓને દાન આપે છે અથવા ગરીબોને અન્નદાન કરે છે તેમનું આ પુણ્ય 7 જન્મ સુધી તેમની રક્ષા કરે છે. ભક્તિમાં શક્તિ ત્યારે જ આવે છે જ્યારે હૃદયમાં કરુણા હોય. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં જગદંબાના આશીર્વાદથી તમારું આખું 2026નું વર્ષ તેજસ્વી અને મંગલમય રહે તેવી પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ.
મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.